નમસ્કાર મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 14મી જાન્યુઆરી એટલે 14/1/2026ના રોજ દર વર્ષે સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ મકર સંક્રાંતિના લાડુની સ્પર્ધા રાખે છે. તો આ લાડુની સ્પર્ધા જૂનાગઢમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે આજે આ સિનિયર સિટીઝન મંડળના સભ્યશ્રીઓ આ લાડુ ખાવાની સ્પર્ધા એટલે કે મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં એકત્ર થયા છે. હવે આ એવી એક પવિત્ર જગ્યા જે છે જૂનાગઢની અંદર આવેલ ગાયત્રી મંદિર, એક પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં હું આપને આ ગાયત્રી મંદિરનો થોડો નજારો બતાવીશ. આપ જોઈ શકો છો, આ મારી પાછળ આ ગાયત્રી મંદિર છે. ગાયત્રી મંદિર અને આ દર્શનાર્થીઓની આજે ભીડ છે, કારણ કે પવિત્ર તહેવાર આજે એટલે કે મકર સંક્રાંતિ, અને મકર સંક્રાંતિમાં આ ગાયત્રી શક્તિપીઠની અંદર ભક્તો બહારથી પણ હરવા ફરવા માટે અહીં આવે છે. આ બધા સિનિયર સિટીઝનોનો આપણો આજનો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં આપણે બિસ્કિટ, ચાની પણ સુંદર વ્યવસ્થા આપણે કરેલી છે. તો દરેક સભ્યો એ ચા અને બિસ્કિટનો પહેલાં નાસ્તો કરી અને ત્યારબાદ જ આપણો કાર્યક્રમ શરૂ થશે. તો આ પૂર્વ તૈયારીઓ એ આપણી થઈ ચૂકી છે. તો આપણે ધીમે ધીમે દરેક સભ્યો આ મિટિંગની અંદર એટલે કે આજના આ કાર્યક્રમમાં આવી રહ્યા છે. લાડવા ઉડાડવાના છે, મહત્વની વાત એ છે. અને આ આપણા મંડળની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી આ તહેવાર આપણે ઉજવતા આવીએ છીએ. તો હું માકડ સાહેબને વિનંતી કરીશ, મકર સંક્રાંતિના પર્વની ઉજવણીના આ પ્રોગ્રામમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. દર વર્ષે આપણી સંસ્થા મકર સંક્રાંતિનો પ્રોગ્રામની ઉજવણી કરે છે, વિવિધ રીતે ઉજવણી કરે છે. ખાસ કરીને આપણે જે એક હરીફાઈ રાખીએ છીએ, મમરાના લાડુ ખાવાની હરીફાઈ, એ પોતે જ એક યુનિક વસ્તુ છે. આવી હરીફાઈ ક્યાંય હજી નથી થતી. આપણી સંસ્થા પહેલી છે કે જે આ હરીફાઈ કરે. આપણે એકવાર મમરા લાડુની જગ્યાએ લાડુ તો રાખેલા, પણ થોડી તકલીફ એ થઈ કે ઓલ આર એબોવ 60, અને જ્યારે હરીફાઈમાં લાડુ ખવાતા હોય ને તો કેટલા લાડુ ખવાઈ જાય તે ખબર ન પડે. એ કારણે 2-3 જણની તબિયતને થોડો તકલીફ થઈ હતી. ત્યારથી આપણે લાડુની હરીફાઈ ખાવા બંધ કરી અને મમરા લાડુ ચાલુ કર્યા. આ ઉપરાંત આપણે 4-5 કેન્દ્ર ખાસ કરીને તો એ કે આ જે ઉત્સવ છે એ સૂર્ય પૂજા છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને વિશ્વામિત્રએ જ્યારે ગાયત્રીની રચના કરી ત્યારે એણે સૂર્યને ઉદ્દેશીને જ કહ્યું, માતાજી તો પછી થાય, પહેલાં એણે બુદ્ધિના નિર્મળતા માટે ગાયત્રી મંત્રનું સર્જન કર્યું. કનૈયાલાલ મુનશીની ભાષામાં કહીએ તો એને ઋત કહેવાય.
એનું સર્જન થયું અને પછી તો એ મંત્ર બહુ પવિત્ર છો. આ એક ઉત્સવ એવો છે કે દર વર્ષે 14 જાન્યુઆરી તમે દિવાળી બદલાશે, હોળી બદલાશે, બધા તહેવારો બદલાતા જશે, પણ એક મકર સંક્રાંતિ છે એની તારીખ 14 જાન્યુઆરી જ હોય. એ પણ મકર સંક્રાંતિનું એક ઓલું છે. બીજું ગુજરાતમાં અને હવે તો એમ કહીએ કે વિશ્વ આખામાં આ તહેવારનું મહત્વ પતંગ ઉડાડવાનું છે. તલના લાડુ ખાવાનું, તલ સાંકળી, સિંગની સાંકળી વગેરે આ તહેવારમાં ખૂબ ખવાય છે. અને એનું કારણ એ છે કે આ બધી વસ્તુ એકદમ પૌષ્ટિક છે અને શિયાળાની સિઝન હોય, જે ખાઓ એ પચી જાય એમ હોય છે. માટે આપણા પૂર્વજોએ આ કર્યું છે. એટલે સ્ટાર્ટથી સ્પર્ધા શરૂ થશે, સ્ટોપ કહેવામાં આવે ત્યારે સ્પર્ધા પૂરી થશે. સ્ટાર્ટ શરૂ, સ્ટોપ ફિનિશ. વચ્ચે સરસ મજાનો દર વર્ષે પ્રોબ્લેમ બને છે, રિપીટ થાય છે, પણ કે જ્યારે સ્ટોપ કહેવામાં આવે, જ્યારે સ્ટોપ કહેવામાં આવે ત્યારે તમારા મોઢાની અંદર જરા પણ મમરા હોવા જોઈએ નહીં. બહાર નથી જતા, પછી કમ્પ્લેન આવે છે, પણ આપણે સ્પર્ધામાં ભાગ લેવો જરૂરી છે. નંબર 9 એટલે રિક્વેસ્ટ કરું છું કે ભૂકો છે એ પણ પ્લેટમાં જ રહે એવું કરવાનું. અને બાકી તમારે કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો. આપણે બધા સ્પર્ધાથી અને એના નિયમોથી માહિતગાર છે. આખા સ્પેસ સોલ્યુશન હતા, દર વર્ષે આવે છે એટલે તો વધારે અનુકૂળ છે. એમાં કોઈને કઈ પ્રોબ્લેમ સ્પર્ધા વિશે ના. સ્પર્ધા સ્ટાર્ટ થશે, વચ્ચે પાણી કે કઈ આવતું નથી. એ સ્પર્ધામાં ક્યાં હોય કે ગુલાબજાંબુની સ્પર્ધા હોય, આપણે કહીએ દ્રષ્ટિઓને કે જાંબુની સ્પર્ધા હોય તો મીઠાનું પાણી રાખવામાં આવે છે અને એક ખાલી એક આંગળી આપણે એના અને વચ્ચે પાણી પીવાનું નથી. ચાલો બીજું કઈ કન્ફ્યુઝન? હા હા મોઢામાં મૂકેલો લાડવો હોય એ ગળે ઉતરી ન જાય. સ્ટોપ કે ત્યારે મુકાઈ ગયો હોય ને એ ચવાતો હોય તો ચવાતો હોય એ નહીં, પણ હાથમાં હોય ને એ મોઢામાં લાડવો મોઢામાં રહેવો જોઈએ. બાદ કરવો જોઈએ. ગળે, હા ભાઈ જ કે ગળે ઉતરી જાય. દરેક મંડળમાં અમે ભાગ લઈએ છીએ અને લેવડાવીએ છીએ તો મોઢામાં હોય ને એ એકદમ ઉતરી ન જાય, પણ જે હાથમાં હોય એ પછી મોઢામાં નહીં મૂકવાનું. મોઢામાં હોય તો ચવાતું હોય, એક સાથે ચવાતું એટલે સાચું કહું હું એ નથી કરતી, પણ નિયમ એવો છે મોઢામાં હોય ને ચવાતું હોય. ફરીથી કહું છું, લાસ્ટ સેકન્ડ છે, સાંભળી લ્યો. પેલા નહીં, બધાના હાથ બહાર, બધાના હાથ બહાર. ટેબલ ઉપરથી હાથ લઈ લ્યો બેન. એમ ત્યાંથી આપણને બંને સર કોઈ ટ્રસ્ટીઓ સ્ટાર્ટ કહેશે, પછી સ્ટાર્ટ. હા આ ખોલ નાખો. ક્યાં સર સ્ટાર્ટ આપો, સ્ટાર્ટ આપો. ઉભરે ખોલે છે થેલી, થેલી ખુલી જાય પછી થેલી ખુલી જાય પાછી. તમને નો મારે હું આમ હા ના ના હવે અમે કામ હવે તમે તો Yeah.
માગી લેજો એટલે ત્યાં ખલાસ થાય એટલે તરત આપણે એને બીજી સન્નાટો છવાઈ ગયો છે સન્નાટો કોઈ કઈ બોલતું જ નથી આમ હાલે ઓકે રશ્મિબેન ગણો છો ને વાહ જરાક હલ્પ લાવજો નહીં હજી મોટું લઈ ને ચંદ્રિકાબેન મહેતા સિનિયર સિટીઝનમાં દર વખતે ઉત્તરાયણ ઉપર લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. ઉમરાના લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. આમાં મારો મેં ભાગ લીધેલો અને મને આ ભાગ લેવામાં ખૂબ જ આનંદ આવે છે. અને 13.5 લાડુ ખાધા અને હું પ્રથમ ક્રમે આવી અને સિનિયર સિટીઝનમાં બધાને આનંદ મળે એટલે માટે ડૉક્ટર સાહેબ આવી નવી પ્રવૃત્તિઓ કરે છે અને હવે પછી ગેમ રમાડશે અને આમાં 24 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. મારો પહેલો નંબર આવ્યો. મેં 13.5 લાડુ ખાધા અને મને ખૂબ મજા આવે છે આ રીતે. 10 વર્ષથી સભ્ય છું અને મારા મમરાના લાડવા બહેનોની સ્પર્ધા પૂરી થઈ. હવે ભાઈઓની સ્પર્ધા ચાલુ થાય છે અને દરેક ભાઈઓને આ મમરાની થેલી એ આપી દેવામાં આવે છે. આ પેકેટ પૂરું થાય તો વધારે કેટલા ખાવા એ ગણતરી કરવામાં આવે છે. તો દરેક મેમ્બરો જે છે એ અહીંયા બેસી ગયા છે. આપણે બધે કાઢવાની જરૂર નથી. આમાંથી ખાતા જાય તો હવે આ પેકેટ ખોલી લલિતભાઈ અમે લાડવા ખાવાની શરૂઆત કરીશું. ચાલો એકની પાછળ એક આવી જાઓ. એક જ મિનિટ પ્લીઝ.
આપણે બધા સૂચનાથી માહિતગાર છે એટલે સૂચનાને સીધું સ્ટાર્ટ આપું છું અને કહું એટલે સીધા સ્ટાર્ટ કરી દેજો. હાલો સાહેબ ઓકે ચાલો બંને ગ્રુપ સ્ટાર્ટ. સાહેબ એક એક છૂટી જાય. એક તો ખવાઈ જાય. બીજું પેકેટ તો રમેશભાઈ છે. આ તો છાનામના આ તો બધા છાનામના જ બેઠા છે. મિતાભાઈ વાતું કરો કંઈક. મણિભાઈ ખાજો હો. મોટા કરે દૂધ રાખતા હોય એટલે મેં વિડીયો બંધ કરી દૂધ રાખતા હોય ખાય એવું ના હાલે કે આવી અમને કાપતા નહીં. હા અમને અમને કાપતા નહીં. ધીરુભાઈ મેં કેટલા ખાતા બ્લેક કોપીની પટ્ટી કરીને એની બાજુ વચ્ચે વચ્ચે કોઈ ના બોલાય સ્પર્ધામાં આપણને લડતા આવડવું જોઈએ. પાછા લાસ્ટ 2 મિનિટ બાર ખવાઈ ગયા પાછા બીજા બી અશોક ચેલારામ પ્રીતમાણી સિનિયર સિટીઝન ગ્રુપ તરફથી દર વર્ષે આ જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે મકર સંક્રાંતિ દિવસે અને હું એમનો સભ્ય છું અને એકદમ તંદુરસ્ત સ્પર્ધા હોય છે. આમાં મેં 17 લાડુ ખાધા 10 મિનિટમાં અને મને કોઈ જાતની તકલીફ નથી
અને કોઈ જાતનું વ્યસન નથી. એને લીધે બધું શરીર સ્વસ્થ છે અને યોગ ક્રિયામાં હું નિયમિત જાઉં છું મોતીબાગમાં. એને લીધે મને અત્યંત લાભ થયેલું. બધા યુવાનોને હું અપીલ કરું છું, રિઝર્વેશનની લ્યો અને યોગ કરો, અને જે શરીર સ્વસ્થ હશે તે બધું કામ થઈ શકશે. સૌથી સરસ પેલા ન્યા હું બાજો છો. ભાઈઓ એક ગેમ રમી રહ્યા છે. ખુરશીમાંથી દોડવાનું છે અને એમાંથી ટચ થયા પહેલાં નીકળી જવાનું છે. એક ભાઈ ટચ થઈ ગયા છે, એ ફાઉલ થઈ ગયા. આમાં ખુરશીને ટચ થયા વગર પસાર થવાનું છે. જો ખુરશીને ટચ થઈ જશે તો એ આઉટ ગણાશે. એટલે દરેકે ધ્યાન રાખીને આ ખુરશીમાંથી પસાર થવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ દરેક આમાંથી પસાર થઈ રહ્યા છે. હા, દરેક આ જગ્યામાંથી ખુરશીમાંથી પસાર થાય છે અને ખુરશીમાં જો અડી ગયા છે તો એ ફાઉલ ગણવામાં આવશે. લગભગ તો બધા આઉટ જ થઈ જાય છે, કારણ કે ખુરશીને ટચ થયા વગર કોઈ નીકળતું નથી. બધા ખુરશીને ટચ થાય જ છે. આ સામાસામી ગાડી ભટકાણી. ધીમે 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 કરતાં ઝડપથી ખુરશીઓ ફરી ગઈ છે. ખુરશીને અડવા વગર પસાર થઈ જવાનું છે. ખાવાની હરીફાઈ બહેનો અને ભાઈઓમાં રાખી હતી, એના ઇનામ વિતરણનો ટાઈમ થઈ ગયો છે. ઇનામ વિતરણ માટે થઈ અને ભાઈઓમાં પ્રથમ અને ખરેખર લાડુ બી ગયા. લાડુને બીક લાગી ગયા, વીર પૂરા કરી નાખશે એવા અશોકભાઈ પીટમાણી અશોકભાઈ હાજર છે. અશોકભાઈ આવો. ત્રીજું ઇનામ મણિભાઈ સોલંકી. મણિભાઈ પણ 14 લાડવા. હમે આગળ 14 લાડવા સાથે
મણિભાઈ ત્રીજો નંબર અશોકભાઈ ઝડપથી આવો અશોકભાઈ કુલ 17 લાડુ સાથે પ્રથમ નંબર આવે આમ ફરો અશોકભાઈ આમ ફરો ધનેશભાઈ આગળ વહેજો. ના લ્યો આ મળેલી રકમ એમાં પ્રથમ ઇનામ છે એ અશોકભાઈ પ્રીતમાણી સિનિયર સિટીઝન મંડળમાં એની ખુશી ભેટ લખાવે છે. અશોકભાઈ બીજા આવે જ છો ને રમેશભાઈ તાલી તો પાડો ભાઈ. મારા વખતે 2 તમે પાડી દીધી. હવે બોલો એને ફોટો પાડવાનું ઉતાવળ છે. હા હાલો રમેશભાઈ મહેતા 14 લાડવા સાથે 13.5 સવારે કાલે હાજરી ડાયટિંગ ચાલુ કર્યું. એનું એ મહત્વ બહુ છે. દીપાંજલિ જીતા વાહ સરસ. હવે બીજા ઇનામમાં અંજનાબેન હિરપરા 12.9 એટલે 13 લાડુ સાથે બીજા નંબરે છે. અને ત્રીજો નંબર રમાબેન જોશી એ વાહે બહુ નથી રહ્યા. 1 લાડુ ફેર છે. 12 લાડુ તો એ સાથે મળીને માણેલો આનંદ. આજની આ હરીફાઈમાં કોઈ પણ જાતની ઉતાવળ નહોતી, કોઈ પણ દબાણ નહોતું. મનુષ્ય લાગે તેમ આનંદ કરવાનો. અહીંયા આપણા નમસ્કાર, હું જ્યોતિષ માકડ સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. અમારી આ સંસ્થા અનેક તહેવારોની ઉજવણી કરે છે. તેમાંની એક તહેવાર મકર સંક્રાંતિનો છે. મકર સંક્રાંતિના દિવસે અમારી સંસ્થા મમરાના લાડુ ખાવાની હરીફાઈ, આ ઉપરાંત બીજી 4-5 બેલેન્સિંગની અને રમતોની હરીફાઈ રાખે છે અને બધા સિનિયર હોંશે હોંશે ભાગ લે છે. આજના કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંત્રથી કરેલી અને પછી આ મમરા લાડુ ખાવાની હરીફાઈ છે. તેમાં 20 જેટલા બહેનો અને 25 જેટલા પુરુષોએ ભાગ લીધેલો. બહેનોમાં પહેલાં 13.5 લાડુ ખાઈને પહેલો નંબર ચંદ્રિકાબેન મહેતા આવેલા છે અને પુરુષમાં 17 લાડુ ખાઈ અને અશોકભાઈ પહેલાં આવેલ છે. આ લાડુ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 5 મિનિટની અંદર આ લાડુ આટલા લાડુ ખાધા. આ જોઈને એક અમને આનંદ થાય છે કે હજી સિનિયરોએ પોતાને આ જાતની ગુમાવી નથી. આ ઉપરાંત આ બધા પ્રોગ્રામ પતી જાય પછી બધા જ જે હાજર હોય એ લોકોને સંપૂર્ણ માતાજીનો પ્રસાદ જમવામાં આપીએ છીએ અને અમે દર વખતે આ પ્રોગ્રામ કરીએ છીએ. આજે 11 છે આજે 11 ફરાળ એટલે દરેકને ભોજનની વ્યવસ્થા પણ અહીંયા સિનિયર સિટીઝનમાં કરવામાં આવી છે. તો જે 11 છે જેમને ફરાળ હોય એમના માટે સૂકી ભાજી, ચેવડો અને કેળાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને જે 11 છે અને આપણા કાર્યકર મિત્રો જે છે એ પીરસવાનું કામ કરે છે.
તો ફરવાનું છે, જમવું હોય તો જમવાનું બાકી છે. તમે બોલ્યા હોત તો જ લેજો. જમવાનું છે. આ બહેનો બધા ફરાળ કરી રહ્યા છે. હાલો બેસી. ફરાળ ફરાળ ફરાળ. અડધા તડકે ને અડધા છાંયે ફરાળ લેવા માટે બેસી ગયા છે બધા. વત્સીભાઈની દેખરેખ નીચે રસોડું અને ફરાળની એરેન્જમેન્ટ કરવામાં આવી છે. વાહ રાજુભાઈ, છાશની વ્યવસ્થા રાજુભાઈ. આ આપણું રસોડું છે અને વિજયાબેનની સ્વાદિષ્ટ રસોઈ આપણે દર મિટિંગમાં જમીએ છીએ. આજે પૂરી તળી રહ્યા છે એ વિજયાબેન છે. આના બાકીના સહાયક બહેનો એ પૂરી બની રહી છે. અને આજનું મેનુ જે છે એ હું આપને બતાવું. જમણવાર ચાલુ થઈ ગયું છે. દરેક બહેનો એ ક્રમશઃ આવી ગયા છે. આજનું મેનુ જે છે એ હું તો આપને બતાવું. સરસ મજાનો શીરો છે, પૂરી, ગરમમાં ગરમ પૂરી, ઊંધિયું અને સંભારો. આ આપણું આજનું મેનુ છે. અને આપણા આ મંડળના જ કાર્યકર ભાઈઓ આજે આ પીરસવાની વ્યવસ્થામાં છે. અને આ બહેનોની લાઈન લાગી ગઈ છે જમવામાં. શિસ્તબદ્ધ રીતે આપણા બહેનો એ જમવામાં આવી ગયા છે. અશોકભાઈ દેખાણા ક્યાંય? અશોકભાઈ ભોજન માટે બહેનો આવી રહ્યા છે. આ ગાયત્રી મંદિર અને આ ગાયત્રી શક્તિપીઠ નાગબાપુવાળા અહીંયા આપણને દર વખતે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આપણને વ્યવસ્થા કરી આપે છે. અને સામેનું મંદિર જે છે એ વેદમાતા ગાયત્રી મંદિર, ભવનાથ વિસ્તાર અને પવિત્ર જગ્યા. અને આ જગ્યામાં આવતા જ મનને શાંતિ મળે એવી જગ્યા જે છે એ આ ગાયત્રી શક્તિપીઠ. અને આ જે છે એ વૈષ્ણવ દેવી જે હોલ બનાવ્યો છે એનો નજારો છે. અને બહેનો હવે જમવા જાય છે. ભોજન લેવા માટે જઈ રહ્યા છે. હવે હા એને આપી દીધી એડવાન્સમાં પાર્ટી. હા બહુ સરસ. લાડુ ખાતો શીરો ખાવ પોતો
તો બાકી જ છે. હાલો પટણીભાઈ ખાલી લઈ લ્યો. ભાઈઓનું જમણવાર. એમાં શું કે આપણે એટલા બધા હિસાબ ને તો એટલું તો ભૂખ લાગી ના અમે છે ને આમ જરાક મસાલા નાખવા રમસ કરે બાપા લેવાઈ ગયો. શીરો નથી છે લઈ લેજો. હા હા હા. ઉભા રહીજો આવે લ્યો ખવડાવો ભાઈ નહીં નથી આવે એમ થોડું ભાઈ ડાયાબિટીસ વાળા છે બરાબર છે. રમેશભાઈ એક પૂરી મોકલી કરો નારિયેળ શાક વધારે હાલો વચ્ચીભાઈ ને સંભાળો કરવા હાલો ભાઈઓ જમવામાં. હાલો આગળ હાલો આવતા શીરો નથી વજુભાઈ. ચાખો ચાખો. કેટલી આપશે જય હો લઈ લેવાનું. હવે લઈ લેવાનું નવી બધી ઊંધિયું લાઈન છે હજી જાજી લાઈન પછી લે. આવી જાવ હા હા કઈ વાંધો નહીં. જય હો રાજુભાઈ. તમારે લાડવા ખવાશે? લાડવા ખવાશે? આટલા ક્યાં છે એ તો કે હજી આપણે હાલો કતરિયા સાહેબ. નમસ્કાર સાહેબ. તમને હાલો. અભિનંદન. તમને હા. અભિનંદન. દીપાંજલિનો રંગ રાખે. રંગ રાખી દીધો. હાલો હાલો પટણીભાઈ. આવી ગયો હાલો ભાઈ ગાડી છૂટી ન જ આવી જોઈએ વજુભાઈ વામે જાઓ તો ભોજન પછી બધાની ખુશી. ભોજન પછીની ખુશી. આ ભોજન પછી મોઢા ઉપર કઈક લાલી દેખાય છે. તમે તો અપવાસ મળ્યા હતા ને? નહીં ને દેખ દેખ. નમસ્કાર મિત્રો, આ હતી અમારા જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળની મોજ. આજે આ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી અને આ મમરાના લાડુની સ્પર્ધા ભાઈઓ બહેનોની એ પૂર્ણ કરી. પછી થોડી ઘણી રમતો પણ રમાણી અને હવે પ્રસાદ એટલે કે ભોજન પણ લીધું. જે લોકોને ફરાળ હતું એમને ફરાળની વ્યવસ્થા કરી અને બાકીને ઊંધિયું, પૂરી, શાક, શીરો આ બધું ભોજન કર્યું. અને આનું રેકોર્ડિંગ આપની સમક્ષ રજૂ કરું છું. અમારો જે આજનો જે મોજ કરેલો જે કાર્યક્રમ હતો એ. તો મિત્રો, આ મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ વિડીયોને અમારા સિનિયર સિટીઝન મંડળને પ્રોત્સાહન મળે એ માટે આપ આપના મિત્ર મંડળ સુધી પહોંચાડશો. જય હો, જય હો, જય હો.